બધા જોડાઈ જાઓ। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते पूरी करो, हमारी मांगे पूरी करो। તમે જે ધરણા પાસે બેસા છો કયા મુદ્દાને લઈને બેઠા છો? અમે લોકો પગાર વધારવાના મુદ્દા પર બેઠા છીએ। અમે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરીએ છીએ, પાછલા 15 વર્ષથી જોબ કરતા છીએ અને 15 વર્ષની અંદર અમારો પગાર ખાલી 15,000 જ છે, એનાથી એક પણ રૂપિયા વધતો નથી। આજે હું તો 15 વર્ષથી જોબ કરતી છું, પણ પાછળ બી છોકરાઓ છે તે 20 વર્ષના છે, એ લોકોના બી 15,000 છે, એ લોકોને 15 બી નથી, 15 બી કોઈમાં નહીં મળે। એટલે મતલબ કે કાયદા પ્રમાણે પગાર ચૂકવવામાં આવતો નથી। હા, બસ। અને હોળી પણ ચાલુ રહે છે, દિવાળી પણ ચાલુ રહે છે, દશેરો ચાલુ રાખે છે, ત્યારે એ લોકો પાસે કામ આવી અને અમે જ્યારે બી કામના માટે કહીએ ને ત્યારે એ લોકો પાસે કે પૈસા કંપની લોસમાં ચાલતી છે, પગાર અત્યારે નથી આવવાનો, કંપની લોસમાં ચાલતી છે। આટલા કપાય ને તો બધું કપાય ને તારા 12,000 કપાય છે તમારું? હા, બધું કપાય છે, પીએફ કપાય, બોનસ આપે છે અમને, મેડિક્લેમ નથી અમારું, મેડિક્લેમ નથી, ઈએસઆઈસી છે અમારું। બરાબર છે। શું માંગ છે તમારી? અમારો પગાર વધુ જોઈએ, અમારે બીજું કોઈ નથી અને અમારો એરિયસ બી જોઈએ અમને સાથે પગાર સાથે। પગાર સ્લીપ આપે છે તમને? હા, પગાર સ્લીપ આપે છે। જી, આજે વાપી બલીઠા ખાતે જે જનસભા તમે આયોજન કર્યું છે વર્કરો માટે, શું માંગ છે તમારી? વાપીની ઔદ્યોગિક એકમોમાં કામદારોનું પુષ્કળ શોષણ થાય છે, એમને પગારમાં વિસંગતતા છે, એમનો કોઈ પરિવારનો મુખી આ કંપનીમાં કોઈ પણ કંપનીમાં અકસ્માતે મૃત્યુ પામે, પગ તૂટે, હાથ તૂટે, કંઈ કશું પણ થાય એના માટે યોગ્ય વળતર અને કામદારોનો અવાજ ઉઠાવવાવાળા વર્કરોને કાઢી મૂકવામાં આવ્યા હતા। એ વર્કરોને ફરી લેવા માટેના મુખ્ય 3 મુદ્દાની અમારી માંગણી છે। અમારા મુદ્દાની માંગણી સ્વીકારાઈ જશે તો અમે ન્યાય સભા જે આજે રાખી છે એનું વિસર્જન કરીશું। જો સમય અમારી પાસે માંગશે તો અમે સમય આપવા પણ તૈયાર છે, પરંતુ આ અમારું પહેલું અને છેલ્લું આંદોલન નથી, અમે વર્કરો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। કયા કયા મુદ્દાને લઈને તમે આજે ધરણા પાસે બેઠા છો? મુદ્દા મેં તમને 3 આપી દીધા છે। એ મુખ્ય મુદ્દા છે જે વર્કરોને કાઢી મૂક્યા છે, એ વર્કરોને પાછા લેવામાં આવે, અકસ્માતે મૃત્યુ થાય કે કોઈ પણ હાથ પગ તૂટે તો એને યોગ્ય વળતર આપવામાં આવે અને કામદારોના પગારમાં વિસંગતતા છે, એમને હેરાન કરવામાં આવે છે, એ હેરાનગતિના મુદ્દે જો વ્યવસ્થિત અમને એની વાત કરશે તો અમે અમારું આંદોલન પૂરું કરીશું। આવનારા સમયમાં પાર્ટીના પ્રાંત અધિકારીને કામદારોની સાથે રેલી કરીને અમે આવેદનપત્ર પણ આપવાના છે અને વાપી ખાતે પણ તમામ ઇન્ડસ્ટ્રીઝના હેરાન પરેશાન શોષિત કામદારો માટે અમે રેલી કાઢીને આવેદનપત્ર પણ આપશું અને જરૂર પડે તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું। એ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ આપનો આભાર। થેન્ક યુ। काम चला जाएगा वो બરાબર